गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामा? जो धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस एनी अंदर अपने अगाऊना लेक्चर में बीटा उत्सर्जन, गेमा उत्सर्जन, કેટલાક एग्जाम्पल आ બધું આપણે જોયેલું। एक બે OMR પણ મેં તમને સમજાવેલો। આજે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો। જો આ એક્ઝામ્પલ તમારે ચોપડામાં લખી જ દેવાના અને તૈયાર પણ કરી દેવાના। જોઈએ આજનો નવો એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો દાખલો 13.6। જો નીચે માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણો લખો। 88 રેડિયમ 226 નો આલ્ફા અક્ષર। તો જો આપણે 88 RA 226 નો આલ્ફા અક્ષર એટલે એમાંથી આલ્ફાનું ઉત્સર્જન થવું, અને આલ્ફા એટલે તમે જાણો છો હિલિયમનું ન્યુક્લિયસ 2He4। તો જો 88માંથી 2 નીકળી જાય તો 86 વધે મિત્રો। પછી 226માંથી 4 નીકળી જાય તો 222 વધે। 88 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ તો એ રેડોન છે, RN। જો આપણે ચોપડીમાં જે સમીકરણો આપ્યા હોય એ તો યાદ રાખવો જ પડે। ઘણા વિદ્યાર્થી કે સાહેબ અમને બધાના કેવી રીતે ખબર હોય 86 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું નામ આવશે? તો આમ તો આવર્ત કોષ્ટકના તમામ તત્વો આપણને યાદ હોવા જોઈએ જ, પણ બધા યાદ ન હોય તો કમસે કમ ચોપડીમાં જે પ્રશ્નો કે દાખલા કે પૂછેલું હોય એટલા તો આપણે યાદ રાખવા જ પડે ભાઈ, બરાબર। સમીકરણ બેલેન્સ થવું જોઈએ। જો આ બાજુ 86 ને 88 તો આ બાજુ 88, 222 4 226 તો 226, તો આ પહેલાંનો જવાબ આવ્યો। જો બીજું 94 પ્લુટોનિયમ 242, એમાંથી જો આલ્ફાનો ક્ષય થાય, આલ્ફા એટલે 2He4, તો 94માંથી 2 જોઈએ તો 92, 242માંથી 4 જોઈએ તો 238, અને 92 પરમાણુ ક્રમાંક યુરેનિયમનો છે તો 92 યુરેનિયમ 238, બરાબર। જો હવે આ જુઓ 15 ફોસ્ફરસ 32, બીટાનો ક્ષય, પણ જો બીટા માઇનસ એટલે હકીકતમાં -1E0। તો જો 15 ઓછા વત્તા એટલે 16 લખવા પડે। 32માં 0 જાય તો 32, અને 16 પરમાણુ ક્રમાંક સલ્ફરનો। પણ જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એની સાથે સાથે એન્ટીન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થતો હોય છે, તો આપણે એન્ટીન્યુટ્રિનો પણ લખવો પડે। ઘણીવાર આની જગ્યાએ -1E0ને આપણે માઇનસ આ રીતે પણ દર્શાવી શકીએ, અથવા બીટા માઇનસ વડે પણ દર્શાવી શકાય મિત્રો, બરાબર। એટલે કોઈ વિદ્યાર્થી આવું લખે, પણ આપણે આવું લખ્યું તો સમીકરણમાં ખ્યાલ આવે। ચલો અહીંયા જુઓ 83 બિસ્મથ 210, તો એમાંથી બીટાનો ક્ષય થાય, બીટા માઇનસ એટલે -1E0, અને જ્યારે ઇલેક્ટ્રોન આવે એટલે એની જોડે એન્ટીન્યુટ્રિનો આવે। હવે 83 એટલે 84 થઈ જાય। 210માં 0 જાય તો 210, અને 84 પરમાણુ ક્રમાંક પોલોનિયમનો છે, પોલોનિયમ। ચલો અહીંયા જો 6C11 બીટા પ્લસ એટલે પોઝિટ્રોન +1E0, અને જ્યારે +1E0 આવે એટલે ન્યુટ્રિનો નામનો કણ આવે। હવે 6માંથી 1 જાય તો 5, 11માંથી 0 જાય તો 11, 5 પરમાણુ ક્રમાંક બોરોન, 5 બોરોન 11, આને બીટા પ્લસ પણ કહેવાય। +1E0નું બીજું નામ બીટા પ્લસ અથવા E પ્લસ, આવા બધા સિમ્બોલથી દર્શાવાય મિત્રો। એ તે જો 43 TC97, એમાંથી બીટા પ્લસ એટલે +1E0નો ક્ષય થાય,
તો 43માંથી 1 જાય તો 42, 97માં 0 જાય તો 97, અને 42 પરમાણુ ક્રમાંક મોલિબ્ડેનમનો છે એમો. પણ જો ઈ પ્લસ હોય એટલે ન્યુટ્રિનો આવે, બરાબર. ચલો 54 ઝેનોન 120. પણ જો ઇલેક્ટ્રોનનું કેપ્ચર લખ્યું, કેપ્ચ કરવું એટલે મેળવવું, તો જો અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે -1 0. અને જો ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોનની સાથે એન્ટીન્યુટ્રિનો. પણ જો આ એન્ટીન્યુટ્રિનો પહેલી બાદ જાય તો ન્યુટ્રિનો એવું લખાયું, એટલે કદાચ તમારા પુસ્તકમાં જવાબમાં પેલી બાજુ ન્યુટ્રિનો લખેલો હશે. 54માંથી 1 જાય તો મિત્રો 53, 120 + 0 120, અને 53 પરમાણુ ક્રમાંક આયોડિનનો, તો અહીંયા વત્તા ન્યુટ્રિનો આવું લખવાનું. બોલો, ખ્યાલ આવી ગયો? તો કેપ્ચર કહે એટલે આ બાજુ લખવાનું, અને ક્ષય કહે તો પેલી બાજુ લખવાનું. તો આ રીતે તમે જવાબ આપી શકો મિત્રો. ખાલી આ બધા સિમ્બોલો, આલ્ફા કણનો, બીટા માઇનસનો, બીટા પ્લસનો, આ બધું ખ્યાલ આવે તો સમીકરણ તમે બનાવી શકો. ચલો, સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો. જો મિત્રો, સ્વાધ્યાયનો દાખલો 13.7, જેમાં આપણે 2 પ્રશ્નો છે અને બી. એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધઆયુ. તો જો અહીંયા અર્ધઆયુ, આપણે આમ તો અર્ધઆયુને 2½ કહીએ છીએ, પણ તમને રકમમાં એની કિંમત 2 years એટલે કે આટલા વર્ષ લેવાની છે. તો તેની એક્ટિવિટી, મૂળ એક્ટિવિટીના, તો જો આપણે મૂળ એક્ટિવિટી ધારી લઈએ, ધારો કે મૂળ એક્ટિવિટી, મૂળ એટલે શરૂઆતની, અને મૂળ એક્ટિવિટી એટલે R0, અથવા ઘણી ચોપડીઓમાં I0. હવે શરૂઆત છે એટલે બધી એક્ટિવિટી આપણે 100% લઈ લઈશું, પછી સમય જાય એમ એક્ટિવિટી ઘટતી જાય. તો ધારો કે મૂળ એક્ટિવિટી R0 બરાબર 100% છે. હવે એ પહેલા પ્રશ્નમાં કીધું છે 3.125% થવી, અને પછી કહેશે 1% થવા માટે કેટલો સમય લાગે. તો પહેલાં આપણે ચલો એ દાખલો ગણીએ. તો હવે આપણી એક્ટિવિટી આટલી થવા માટે કેટલો સમય લાગે, તો આપણે ખબર નથી, તો ધારી લઈએ કે ધારો કે એક્ટિવિટીને R કહેવાય. જો શરૂઆતની હોય તો R0, અને T સમય બાદની એક્ટિવિટી R કહેવાય અથવા I કહેવાય. તો એ 3.125% કરવી છે. તો ધારો કે એક્ટિવિટી આટલી થવા માટે લાગતો સમય T છે. તો આપણે આ સમય T શોધવો છે. જો આપણે તમને અગાઉ એક સૂત્ર લખાયું હતું કે ભાઈ T બરાબર n² સમય ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0/2. જો એક્ટિવિટીના સ્વરૂપમાં લખવું હોય તો T બરાબર n² સમય એક્ટિવિટી લખવાની. તો એક્ટિવિટી R શરૂઆતની એક્ટિવિટીના 2n થાય. તો જો એક કામ કરીએ, 2n નહીં લઈ, તેથી 2n બરાબર R0/R. હવે R0ની કિંમત કેટલી મિત્રો? 100%. Rની કિંમત 3.125. આ બેનો ભાગાકાર કરો તો એપ્રોક્સિમેટલી 32. હવે 2n બરાબર 32. 2n બરાબર 32 આવી. તેથી બોલો 32 એટલે કેટલાની? 2ની કેટલા ઘાત? તો 5 ઘાત. જો બંને બાજુ સરખાવો, આધાર સરખો તો ઘાતાંક સરખો, તેથી n બરાબર 5. તો હવે આપણે જો સમય T બરાબર n², તેથી T બરાબર n², પરથી T બરાબર nની કિંમત 5 અને 2½ ની કિંમત 2, તો 5 વર્ષ
अथवा ईयर पछी आवुं थशे मित्रों। बोलो ख्याल आई गयो। जो आपणे आ दाखलो आ रीते पण गणी शकीए अथवा करीने। जो हूँ तमने आ बीजी रीत शीखवाडुं। अहीं समय, अहीं एक्टिविटी। जो आपणे स्टार्टिंग में समय 0 तो 0 समय एक्टिविटी 100% अब जो तमे समय अर्धाई जेटलो लो 2.5 तो अर्धी थी जाए 50%। फरी 2.5 तो 2.5 हतो बीजो 2.5 एटले 2.5 तो आनी अर्धी थी जाए। चलो फरी 2.5 समय जवा दो तो 2.5 में फरी 2.5 उमेर एटले 3 तो पाછી अर्धी थी जाए तो 12.5%। फरी 2.5 जवा दो तो 4 2.5 तो पाછી अर्धी थी जाए 6.25। फरी अर्धाई जेटलो समय जवा दो तो 5 2.5 तो पाછી ओनी अर्धी थी जाए 3.125%। तो आम तमे जोई शको छो कि एक्टिविटी 3.125% थी पण कया समय 5 2.5। आम एक्टिविटी 3.125% थवा लागतो समय टी बराबर 5 2.5 पण 2.5 ની કિંમત કેટલી લેવાની કીધી રકમ 2 એટલા પર આ જવાબ આવી ગયો। એટલે અથવા તમે આ ટેકનિક પણ વાપરી શકો મિત્રો। પણ જો આવું સેટિંગ થવું જો ઓનું અડધું થવું જો। અહીં વચ્ચે તમને 4 કીધું હોય તો પછી 6 ના અડધા 4 ના થાય તો પછી કદે સિસ્ટમથી જ જવું પડે। તો તમને આ બંનેમાંથી જે રીત ફાવે લખવાની છૂટ। ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે પેલો બી દાખલો ગણાવીએ। ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે મિત્રો। જો હવે આપણે બી દાખલો ગણીશું। ચલો મિત્રો હવે જો આપણે બી દાખલો ગણીએ। જો અર્ધાયું તો આપણે યાદ લેવાનું છે પણ જો મૂળ એક્ટિવિટી તો આપણે 100% લઈશું। હવે પ્રશ્ન પૂછ્યો 1% થવા તો હવે ધારો કે એક્ટિવિટી આર બરાબર આઈ બરાબર 1% થવા માટે કેટલો સમય લાગશે તો થવા માટે લાગતો સમય ધારો કે ટી છે। તો જો હવે આપણે જો પેલી ટેકનિક અડધા અડધાવાળી વાપરવા જઈશું તો પેલું 3.125ના અડધા તો એ રીતે સેટ કરીએ તો 1% નહીં આવે। તો પછી આ દાખલો કઈ રીતે ગણવું? પેલી બેની એન ઘાતવાળામાં એનની કિંમત નહીં મળે તો પછી આ દાખલો ગણવા આપણે સિસ્ટમ પ્રમાણે જવું પડે કે ભાઈ ટી સમયે એક્ટિવિટી આર ઇઝ ઇક્વલ ટુ R0 e⁻ ટી। જેમ ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0 e⁻ટી। एक्टिविटी एनी जगह एक्टिविटी लो तो आर बराबर R0 e⁻टी। जो आप एक काम करिए आर की कीमत मूको R0 ने अथवा अँ लाई दो तो जो R/R0 बराबर e⁻टी। जो आ माइनस घात है भाई छेद में लई जाओ तो प्लस घात थी जाए। और जो आर की कीमत 1% छेद में R0 की कीमत 100%। टका तो जतु रहवानुं। तो जो शुं थशे मित्रों अहीं 1/100 बराबर 1/e⁻टी। चलो छोकड़ी गुणाकार करो तो e⁻टी बराबर 100। और जो आपणे टी शोधवामां रस छे टी घातांक में बैठो छे आधार ई छे तो આપણે ઈ આધારવાળો લોગ લઈએ બંને બાજુ ઈ આધારવાળો લોગ લેતો અને ઈ આધારવાળો લોગ એટલે ln તો લોગ લઈએ તો ઘાત નીચે ઉતરે લોગ ઈ આધારી। અહીંયા પણ ઈ આધારવાળો લોગ લેવો પડે તો લોગ 100 આધારી। પણ જો આ બે સરખું ભેગું થાય એટલે એની એક કિંમત 1 થઈ જાય। અને જો લેમડા તો લેમડા બરાબર 0.693/2.5 આ ટી અને આની કિંમત 1 થઈ જાય। હવે જો 100નો લોગ જોવાનો
પણ આપણા ચોપડીમાં જે લઘુગણક કોષ્ટક હોય 10ના આધારનું હોય, જ્યારે આ ઈ આધારનો લોગ છે તો ઈ આધારના બદલે જો 10ના આધારમાં લોગને લઈ જવું હોય અને 10ના આધારમાં લોગને એલઓજી લખાય, પણ 10ના આધારમાં લઈ જવા 2.3 વડે ગુણવું પડે ભાઈ. જો અહીંયા 2.303, હવે 1 2 અને 3 ઓકળાય એટલે 2 પોઈન્ટ લખાય અને 10 જીરોનો લોગ 0 0 0 0. ચલો આ બેનો ગુણાકાર કરો મિત્રો તો 4.606. જો અહીંયા આવશે 0.693 અપોન 2.5 ઇન્ટુ ટી. ચલો આપણે ટીને સૂત્ર કરતા બનાવો તો આ પદ ભાગાકારમાં ત્યો જાય તો 4.606 ઇન્ટુ 2.5 અને છેદમાં 0.693 છેદમાં આવી જાય. હવે આ બેનો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો તો એ 6.64 અને 2.5ની કિંમત તો અહીંયા ટો લખવાનું, યાની કે એપ્રોક્સિમેટલી 6.65 અને આ ટો આટલા વર્ષ. તો આ તમારો જવાબ છે મિત્રો. તો એક્ટિવિટી 1% થવા માટે આટલા વર્ષ લાગશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે દાખલો ગણવાનો, બરાબર? સ્ક્રીનશોટ લઈને લખી દેશો. સહેલો દાખલો છે મિત્રો. જો મિત્રો સ્વાધ્યાયનો દાખલો 13.8, રકમ બહુ મોટી છે પણ દાખલો બહુ જોઈએ એટલું મોટો નથી, નાનો છે. કાર્બન ધરાવતો સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન પર જણાય છે. જો વિભંજન પર મિનિટ એટલે એક્ટિવિટી થઈ, તો આ એક્ટિવિટી આપી છે 15, પણ આ એક્ટિવિટી કોના લીધે છે? તો કાર્બન 6C12ની સાથે જોડાયેલા, એટલે કે એની અંદર થોડા પ્રમાણમાં હાજર રહેલા આર્ય કાર્બન, એટલે આર્ય કાર્બન આ વિભંજન કરવાનું કામ કરે છે એવું રકમ કહે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થઈ જાય છે અને એની એક્ટિવિટી આ ઘટવાની શરૂઆત થાય છે. એનો મતલબ કે આને આપણે શરૂઆતની એક્ટિવિટી કહીશું. તો જો એ શરૂઆતની એક્ટિવિટી જેને R0 કહેવાય, તો એ કેટલી આપી છે મિત્રો? 15 વિભંજન પર મિનિટે આટલા ન્યુક્લિયસનું વિભંજન થતું છે એમ, બરાબર? અને હવે જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે એની વાતાવરણ સાથેની આંતરક્રિયા તો બંધ થઈ જાય છે, પણ એની અંદર તત્વમાં આ રહેલા કાર્બનને કારણે એની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. ચલો આ કાર્બનનું અર્ધાયુ તમને આપી દેવામાં આવ્યું છે. જો અર્ધાયુ એટલે 2.5 5730 યર એટલે વર્ષ, બરાબર? અને એક્ટિવિટીના આપેલ મૂલ્ય ઉપરથી આ નમૂનાની ઉંમરનો અંદાજ લગાવી શકાય. મિત્રો પુરાતત્વ વિદ્યામાં આપણે વડનગરમાં ખોદકામમાં જમીનમાંથી કંઈ નમૂના નીકળે, લોથલ મહેજોદડોની સંસ્કૃતિના અવશેષો, તો એ બધા પુરાતત્વ વિદ્યામાં મળતા અવશેષો ઉપરથી એ સંસ્કૃતિ કેટલા વર્ષ પુરાણી છે એની જાણકારી આ ટેકનિકથી મેળવી શકાય છે. એટલે કે હશે પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે, તેમાં આ ટેકનિકથી એ સંસ્કૃતિની ઉંમર શોધવામાં આવે છે. ધારો કે તમને મહેજોદડોની વાત કરી છે કે ચલો તમે એનો એક નમૂનો લ્યો, તો એ નમૂનામાં રહેલા કાર્બનમાં દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન એક્ટિવિટી એ દર્શાવે છે. તો ચલો હવે એક્ટિવિટી તમને આપી દેવામાં આવી, એક્ટિવિટી જેને આપણે ટી સમય બાદની એક્ટિવિટી કહીશું, 9 વિભંજન પર મિનિટ એક્ટિવિટી દર્શાવે છે. તો એ કાર્બનની એક્ટિવિટી જો આટલી થઈ જઈ હોય તો આ સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ લગાવો. તો જો હવે આપણે એક કામ કરીએ મિત્રો, આપણે ટી સમયે એક્ટિવિટીનું સૂત્ર યાદ કરો. ટી સમયે એક્ટિવિટી R = R0 e⁻ λt પરથી. ચલો
આરની કિંમત કેટલી મૂકીશું? 9. R0ની કિંમત 15 e⁻⁻ જો આ માઇનસ ઘાત છે, ચાલો પહેલાં તો આને આ બાદ લાવી દો તો 9/15. આ માઇનસ ઘાત છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય. જો કોઈ ચોકડી ગુણાકાર કરે, આ પદ અહીં જાય ને આ પદ અહીં જાય ને આ નીચે જાય તો e⁻ બરાબર 15/9. અને 15/9 એટલે 1.6666 એવું આવે. ચલો આપણે 7 કરીએ તો આ e⁻ આપણને ટી શોધવામાં રસ છે મિત્રો. અને ટી ઈ આધાર છે અને ટી ઘાતાંક છે. તો ઈ આધાર હોવાથી બંને બાજુ ઈ આધારવાળો લોગ લેતો અને ઈ આધારવાળો લોગ લે અને લોગ લે એટલે ઘાત નીચે ઉતરે તો લોગ ઈ આધારી. અહીંયા ઈ આધારવાળો લોગ લેવો પડે. લોગ 1.6667 આધારી. પણ જો આનો લોગ તમે નહીં ગણી શકો કારણ કે આ ઈ આધાર છે. આપણી ચોપડીમાં 10ના આધાર પર હોય તો પહેલાં 10ના આધારમાં ફેરવી દઈએ તો 2.303 લોગ 1.6667 આ 10નો આધાર કહેવાય. LOG લખો એટલે 10 ના લખો તો ચાલે, LN લખો એટલે અહીં ના લખો તો ચાલે. એ પરીક્ષક સમજી જાય કે આ ઈ આધારવાળો લોગ છે. જો આ બે સરખો એટલે તો એક થઈ જાય તો લેમડા ટી આવું થાય. માટે જો લેમડા ટી બરાબર ચલો 2.303. હવે આનો લોગ જોવો પડે તો અહીંયા એક વખણા પછી પોઈન્ટ છે એટલે 0 થઈ જાય. 1666નો લોગ જોવો પડે તો એ લોગ 0.2218 આવશે. ચલો કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરો તો લેમડા ટી બરાબર 0.5108. હવે આપણને ટી શોધવો છે મિત્રો. તો તેથી ટી બરાબર 0.5108 ભાગ્યા લેમડા. અને જો લેમડાની જગ્યાએ 0.693/2 આપ્યો જાય ઉપર અને આ તો ખરું જ. હવે આપણે 2.5ની કિંમત છે આપણી પાસે. ચલો 2.5ની કિંમત રકમમાં આપી છે 5730. તો જો આનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરથી તો 4223.49 એટલે એપ્રોક્સિમેટલી આટલા વર્ષ. તો મોહેંજો-દડોની સંસ્કૃતિ આટલા વર્ષ પુરાણી હશે મિત્રો. તો આ રીતે આપણે કાર્બન ડેટિંગની પદ્ધતિથી કેટલા વર્ષ પૂર્વેની એ હશે એ જાણકારી મેળવી શકીએ. ભવિષ્યમાં તમે પુરાતત્વ શાખામાં નોકરી કરો તો આ બધું તમને આવડવું જોઈએ ભાઈ, બરાબર ને? તો ચલો સ્ક્રીનશોટ લઈ એક્ઝામ્પલ લખી દેજો. સિસ્ટમથી ગણવાનું, કંઈ રકમ જોઈને ગભરાઈ જવાનું નહીં. જો મિત્રો સ્વાધ્યાયનો દાખલો 13.9 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા. જો તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી નહીં આપણી, અહીં મિલી ક્યુરી એટલે કોનો એકમ છે? એક્ટિવિટીનો. એટલે આ એક્ટિવિટી માટે વાપરેલું છે. એટલે તમારી એક્ટિવિટી R 8 મિલી ક્યુરી. તો જો મિલી ક્યુરીના પહેલાં ક્યુરી કરો. મિલી એટલે 10⁻³ ક્યુરી. હવે ક્યુરી ગણતરીમાં ના લેવાય, આપણે વિભંજન પર સેકન્ડ લેવું પડે. અને ખબર છે ક્યુરીનું વિભંજન પર સેકન્ડ 3.7 × 10⁻10 આટલા વિભંજન પર સેકન્ડ, જેને એક ક્યુરી કહેવાય. તો ચલો બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો મિત્રો તો 29.6 × 10⁻7 આટલા વિભંજન પર સેકન્ડ. એટલે આટલી એક્ટિવિટી આપણે મેળવવી છે. અને એ માટે 27 કોબાલ્ટ 60 નામનું તત્વ લેવાનું છે. તો જો આ ઉપરના આંકડાને શું કહેવાય ભાઈ? એનો પરમાણુ ભાર કહેવાય 60. અને પરમાણુ ભાર ગ્રામ/મોલમાં હોય. એટલે આ પરમાણુ ભાર 60 છે એનો મતલબ એવો થયો. તો આ માટે આ કોબાલ્ટનો જરૂરી જથ્થો
કેટલું દળ લ્યો, જથ્થો કેટલો લ્યો તો તમને એક્ટિવિટી આટલી મળે એવું કહે છે. ચલો અર્ધઆયુ તમને આપવામાં આવ્યું છે. તો અર્ધઆયુ 2.5 5.3 યર એટલે વર્ષ. તો જો ગણતરી વર્ષમાં ના લેવાય, આ સેકન્ડમાં છે તો પછી આ સેકન્ડમાં ફેરવવું પડે. તો વર્ષના સેકન્ડ કરીશું આપણે. જો 1 વર્ષ બરાબર 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ મિત્રો. તો ચલો આ બેનો ગુણાકાર કરો તો 16.748 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો અર્ધઆયુ મળી ગયું. જો આપણે ક્ષય નિયતાંક લેમડા ગણી નાખીએ તો 2.5 બરાબર 0.693 લેમડા પરથી લેમડા બરાબર 0.693 તો લેમડા બરાબર 0.693 અને બોલો 2.5ની કિંમત 16.748 ગુણ્યા 10⁷. બરાબર મિત્રો. તો જો પહેલાં એક્ટિવિટી મિલીક્યુરીમાંથી વિભંજન પર સેકન્ડમાં ફેરવી, કોબાલ્ટનો પરમાણુ ભાર જાણી લીધો, અર્ધઆયુ સેકન્ડમાં ફેરવ્યો અને હવે ક્ષય નિયતાંક લેમડા આપણે ગણી નાખીએ. તો ચલો આનું સાદુરૂપ આપીએ મિત્રો. તો 0.04138 ગુણ્યા 10⁻⁷ આવે છે સેકન્ડ ઇનવર્સ. હવે આપણે આપણા આ એમ ગ્રામ નમૂનામાં ન્યુક્લિયસ ગણી શકીએ. એક્ટિવિટી ઉપરથી ન્યુક્લિયસ ગણી શકાય. આપણે જાણીએ છીએ મિત્રો કે એક્ટિવિટી બરાબર લેમડા એન. આ સૂત્ર પરથી ન્યુક્લિયસની સંખ્યા n = r/લેમડા. લેમડા નીચે લાવી દીધું. બોલો આરની કિંમત છે તમારી પાસે 29.6 ગુણ્યા 10⁷. જો લેમડાની કિંમત મેં એડવાન્સમાં શોધી કાઢી 0.04138 ગુણ્યા 10⁻⁷. જો -7 ઉપર જાય તો +7 +7 ને +7 14 થઈ જવાનું. અને આ બેનો ભાગાકાર કરશો તો 715.32 આવશે. આટલો ન્યુક્લિયસ આપણા જથ્થામાં હશે મિત્રો. તો આમ ન્યુક્લિયસની સંખ્યા તમને મળી ગઈ. પણ જો આપણે દર શોધવાનું છે તો ન્યુક્લિયસની સંખ્યા અને દર વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. તમે યાદ કરો કે એમ દળમાં ન્યુક્લિયસની સંખ્યા n શોધવાનું સૂત્ર પહેલેથી લખાયું છે આપણે 6.023 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ એમ. તો ચલો આ સૂત્ર પરથી એમને સૂત્ર કરતાં બનાવો મિત્રો. તો એમને સૂત્ર કરતાં બનાવો તો n ગુણ્યા પરમાણુ ભાર ભાગ્યા આ પછેદમાં આવી જાય 6.023 ગુણ્યા 10⁻23. હા બોલો એનની કિંમત આપણી પાસે આવી ગઈ છે 715.32 ગુણ્યા 10⁻14. અને પરમાણુ ભાર કોબાલ્ટનો 60. જો એ ગ્રામ પર મોલમાં છે એટલે છેલ્લો એકમ આપણે ગ્રામમાં લઈશું. અને આ 6.023 ગુણ્યા 10⁻23. ચલો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરીને સાદુરૂપ આપો તો 7.123 ગુણ્યા 10⁻6 થશે. અને દળનું એકમ ગ્રામ. તો આમ આપણો નમૂનો આટલા ગ્રામનો લેવો જોઈએ તો એની એક્ટિવિટી તમને આટલી જોવા મળે. તો કેટલો સહેલો દાખલો કે મિત્રો સિસ્ટમ પ્રમાણે ગણી જવા. બરાબર છે. તો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશું.